આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ વરસ્યો। સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પોશીનામાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। કયા તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો એમની આપણે વાત કરીએ મિત્રો તો દાંતીવાડામાં 42 મીમી, ઉમરગાંવમાં 41 મીમી, ભુજમાં 40 મીમી, નખત્રાણા અને ભાવનગરના મહુવામાં 39 મીમી, ગઢડામાં 35 મીમી, ભાવનગરમાં 33 મીમી, જેતપુર અને કચ્છના માંડવીમાં 31 મીમી, વાપીમાં 30 મીમી, વલભીપુરમાં 27 મીમી, ઘોઘામાં 26 મીમી, માણાવદર અને અમીરગઢમાં 25 મીમી, સાતલપુર અને ડીસામાં 22 મીમી, ધ્રોલ અને સિહોરમાં 20 મીમી વરસાદ ખાબક્યો છે। મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 2.62 લાખ ખેડૂતોને 2000નો હપ્તો નહીં મળે। ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી 2,62,050 ખેડૂતોની બાદબાકી કરી છે। આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય, ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય, પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય જેવા ખોટી રીતે લાભ લેતા ખેડૂતોના તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરાયા છે। રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 17મા હપ્તામાં રાજ્યના 47,54,529 ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાયો છે। મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના તમામને મફત સારવાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર આપ્યા છે। ગુરુવારે તેમણે કહ્યું હતું કે આયુષ્યમાન યોજના હેઠળ 70 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે। તેઓએ કહ્યું હતું કે નવી સરકારમાં અમે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્યમાનનો લાભ આપી રહ્યા છીએ। એટલું જ નહીં, સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે। 20,000 કરોડ રૂપિયા ખેડૂતો માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। આ નિર્ણયથી અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવ્યા છે। મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં અત્યાર સુધી 6.29% વરસાદ, કચ્છમાં સિઝનનો સૌથી વધુ 9.84% વરસાદ થયો છે। વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં વધુ 8.41% વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતમાં 6.40%, મધ્ય ગુજરાતમાં 5.81% અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 2.94% વરસાદ નોંધાયો છે। મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો દિવ્યાંગોને બીજા નવા વાહન પર આરટીઓ ટેક્સમાં મળતી રાહત બંધ। સરકારની જાહેરાત વગર દિવ્યાંગોને એક વાહન વેચી દીધા પછી બીજા નવા વાહન પર આરટીઓ ટેક્સમાં અપાતી રાહત બંધ કરી દેવાઈ છે। આ અંગે વાહન વ્યવહાર વિભાગે પરિપત્ર પણ કર્યો નથી। આમ છતાં આરટીઓ કચેરીઓએ પોતાની રીતે નિર્ણય લેતા દિવ્યાંગોને બિનજરૂરી ટેક્સની રકમ ચૂકવવી પડે છે। અત્યાર સુધી જૂનું વાહન વેચે અને નવું વાહન ખરીદી કરે તો તે ટેક્સમાં સંપૂર્ણ માફી હતી। આરટીઓના નિર્ણયથી દિવ્યાંગોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં આજથી અતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એક સાથે 3 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 30 જૂન બાદ સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે। ગુજરાતમાં 30 જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા। પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા। અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા। 2 થી 5 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। 5 થી 12 જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારે વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થવાની સંભાવના।